ધોરણ 10 પ્રકરણ 4 કાર્બનિક સંયોજનમાં કાલે આપણે જોયું હતું બંધારણ સમઘટક. ક્લિયર? થોડુંક હું મારે આગળનું રિવિઝન કરાવવાનું છે, તો ધ્યાન આપજો. થોડુંક મારે આગળનું શું કરાવવું છે? રિવિઝન કરાવવું છે નામમાં, કે નામકરણમાં તમને થોડું કન્ફ્યુઝન થાય છે, તે કન્ફ્યુઝન થવું ના જોઈએ. ક્લિયર? સૌથી પહેલા આજે હું વાત કરું તો તમને ચેપ્ટર યુનિટ 4 છે એમાં ટુ સિસ્ટર નામના પ્રશ્નોની વાત કરું. કેટલી સિસ્ટર? ટુ સિસ્ટર નામના પ્રશ્નની વાત કરું તો એમાં બે પ્રશ્ન આવશે. ટુ સિસ્ટરમાં કેટલા પ્રશ્ન આવે છે? બે. પહેલા નંબરનો પ્રશ્ન છે બંધારણીય સમઘટકતા. આ ચાલી ગયું, બંધારણીય સમઘટકતા. ક્લિયર? બીજું છે સમાનધર્મીય શ્રેણી. આ બે ટુ સિસ્ટરમાંથી એક પરીક્ષામાં 100% આવશે. ટુ સિસ્ટર જે મેં તમને કીધું છે એમાંથી પરીક્ષામાં 100% પ્રશ્ન આવશે. ક્લિયર? હવે હું બીજી વાત કરું તમને, તો હવે બીજો પ્રશ્ન બને છે તમારે બંધારણ સમઘટકતામાં કાલે નામકરણમાં થોડું પ્રોબ્લેમ થતો હતો, એના વિશે થોડી વાત કરીએ. યાદ કરીએ તો આપણે કાલે પ્રશ્ન લખાવતા હતા એ 14 હતું હેક્ઝેન વાળું, તો તમને થોડુંક રિવિઝન કરાવું. એ 12 એટલે આ તો બ્યુટેનનું બંધારણ સમઘટક યાદ છે? બ્યુટેનનું શું? બંધારણીય સમઘટક. નામની જ વાત કરીશું, પ્રશ્નની. ચાલો, ફક્ત થોડું કન્ફ્યુઝન ઉદ્ભવ થાય છે, એ કન્ફ્યુઝન દૂર કરવા માટે. એ 13 છે આપણે કયું હતું? બ્યુટ પેન્ટ. પેન્ટેનનું શું? બંધારણ સમઘટક. બંધારણીય સમઘટક. ક્લિયર? આ થોડું ભૂસી નાખું છું, તમે જોઈ તો લીધું હશે. ટુ સિસ્ટરમાં કેટલા કેટલા પ્રશ્નો આવે? બંધારણ સમઘટક અને સમાનધર્મીય શ્રેણી. હવે ધ્યાન આપજો. અને છેલ્લો પ્રશ્ન કયો હતો? હેક્ઝેનનું બંધારણ સમઘટક. હવે આમાં થોડું પ્રોબ્લેમ થાય છે, એ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી દઈએ. એ 14 હતું હેક્ઝેનનું બંધારણ સમઘટક. ક્લિયર? આના થોડીક વિશે વાત કરીએ. તમને યાદ હોય તો સૌથી પહેલા આપણે શું લખતા હતા? વ્યાખ્યા. શું લખતા હતા? વ્યાખ્યા. શાની? બંધારણ સમઘટક. એ લખતો નથી, કાલે ચલાવી દીધું છે. બીજું શું લખતા હતા? અણુસૂત્ર. ચલો, બ્યુટેનનું અણુસૂત્ર શું આવે? આવતું હતું. ક્લિયર? પછી તમને યાદ હોય તો આને આપણે વિરાટ સ્વરૂપમાં લખતા હતા, યાદ આવે છે? 4 પછી કાર્બન દોરી દેતા હતા. શું દોરતા હતા? કાર્બન દોરી દેતા હતા. સોરી, હાઇડ્રોજન. હાઇડ્રોજન દોરી દેતા હતા આ રીતે. તો રિયલમાં આ છે શું? બ્યુટેન જ છે. આ શું છે રિયલમાં? બ્યુટેન જ છે, જેને આપણે રિયલમાં અહીંયા સરખું લખી દઉં થોડું, એટલે તમને ખબર પડે. C4H10 એને આપણે આ રીતે દર્શાવી શકાય, યાદ હોય તો. પછી પહેલું હેડિંગ શું આપતા હતા? કોને યાદ છે? પહેલું હેડિંગ શું આપતા હતા? સરળ શૃંખલા આપતા હતા. યાદ છે? સરળ શૃંખલા. ચલો, સરળ શૃંખલામાં શું નામ આપતા હતા? CH3, CH2, CH2, CH3. તો આનું નામ તમને ખબર જ છે, N બ્યુટેન. મારે આની જ વાત કરવી છે. મારે શાની વાત કરવી છે? આની જ વાત કરવાની છે, બીજી કોઈ વાત કરવાની નથી. બીજું એક આપણે લખતા હતા. ચલો, સરળ પૂરી થઈ ગઈ. પછી કઈ આવે? શાખીય શૃંખલા. તો એમાં શાખા કઈ રીતે પડતી હતી? તો એક શાખા પડતી હતી આ રીતે. બીજી કોઈ શાખા પડતી હતી? એક જ પડતી હતી ને, બીજી કોઈ શાખા પડતી નથી. તો એ તો તમને યાદ છે કે સર આ તો અમને યાદ છે. ચલો, હાઇડ્રોજન દોર દો. ચલો, છેલ્લામાં હાઇડ્રોજન કેટલા આવે? વચ્ચે વાળામાં, આમાં છેલ્લામાં. યાદ છે ને આ તો? હવે આ નામ થોડું શીખવાનું. કયું નામ શીખવાનું છે અમારે?
આ નામ શીખવાની જરૂર છે કે ભાઈ આનું નામ શું થાય. ધ્યાન આપજો, આ પાર્ટીનું નામ શીખવાની જરૂર છે તમને. હા, શાખીય શૃંખલાનું આનું નામ શું આવે? તો ધ્યાનથી જુઓ, કેટલી શાખા બની છે અહીંયા? કેટલી શાખા બની છે? એક બની છે. આ રોડ જાય છે, રોડ એની કેટલી શાખા બની છે? એક શાખા બની. તો આનું નામ બોલવું હોય તો શું બોલાય? આઈસો શું બોલાય? બ્યુટેન બોલાય. શું બોલાય? આઈસો બ્યુટેન બોલાય. આનું બીજું નામ તમારે શીખવું હોય અથવા તો મને એમ કહો, નંબર આપો. શું આપો? નંબર. ચલો 1 2 3. તો 2 નંબર ઉપર કોણ જોડાયેલું છે? તો 2. 2 નંબર ઉપર શું જોડાયેલું છે? મિથાઇલ. અને ગાડીનું નામ શું? ગાડીનું નામ પ્રોપેન. બસ મારે આ જ વસ્તુ સમજાવવાની હતી અત્યારે વિડીયોની અંદર. મારે અત્યારે સમજાવવાનું કારણ શું, જો લખવું હોય તો પહેલું શું લખી શકાય? આઇસોબ્યુટેન. અને પછી બીજું લખવું હોય નામ તો શું લખાય? 2 નંબર ઉપર શું છે? મિથાઇલ છે, તો 2 મિથાઇલ પ્રોપેન આવું નામ અપાય. ક્લિયર? ચલો આગળ જઈએ. હવે મને એમ કહો, આમાં શું લખશો સૌથી પહેલા? વ્યાખ્યા. ચલો અણુસૂત્ર બોલો. C5H12. ઓકે, પેલું લખતું નથી. હું આ લખતો નથી. મારે જે મેઇન વસ્તુ ચલાવવાની છે, સરળ શૃંખલા પણ લખતો નથી. હું ડાયરેક્ટ મેઇન વસ્તુ ચલાવીશ જે મારે શીખવાડવાની છે. શાખીય શૃંખલામાં નામ. શાખીય શૃંખલાના શું નામ શીખવાડવાના છે એના ઉપર ફોકસ રાખીએ. ચલો 5 કાર્બન હોય તો એક આ રીતે પડે. બીજું કઈ રીતે પડે? આ રીતે થાય. બીજી કોઈ રીત છે? બીજી કોઈ રીત આવે હજી? ના, હજી કઈ રીત આવશે નહીં. આમાં કેટલા આવે? 2 જ આવશે. કેમ કે દાખલા તરીકે આને તમે કાઢીને અહીંયા મૂકો તો એનું એક થઈ જશે. તમે વાંકી જ વાળી જાઓ. તો આનું નામ બોલો. તો આનું બોલવું હોય, આ નામ ધ્યાનથી જોજો. હું હાઇડ્રોજન નહીં લખું, ચાલશે? હાઇડ્રોજન નથી લખતો. આનું નામ બોલવું હોય તો આ એક રોડ ઉપર એક શાખા જઈ રહી છે તો શું બોલાય? આઈસો પેન્ટેન બોલાય. શું બોલાય? આઈસો પેન્ટેન. અથવા બીજું બોલવું હોય તો પહેલું બીજું બીજા નંબર ઉપર શું છે? 2 મિથાઇલ. રેલવે નું નામ આપો. રેલવે નું નામ. કેટલા કાર્બન છે રેલવે ઉપર? ઉપર કેટલા કાર્બન છે? 4 કાર્બન છે. 4 કાર્બન હોય તો શું બોલાય? બ્યુટેન. પછી તમારે ગાળો નહીં કાઢવાની સાહેબ. અંદર આપ્યું છે પેન્ટેન અને તમે લખો છો બ્યુટેન. સમજો છો? તમારે આવું મગજમાં ડાઉટ ના થવું જોઈએ કે સર અહીંયા તો બ્યુટેન લખ્યું છે, આપેલું છે પેન્ટેન. પેન્ટેનમાં તો 5 કાર્બન તો ગણી આપણે. બ્યુટેનમાં કેટલા કાર્બન? 4. મિથાઇલમાં કેટલા કાર્બન? 1. તો 4 વત્તા 1 કેટલા થઈ ગયા? 5. તો એક આ રીતે પણ લખી શકાય. ક્લિયર? આનું નામ શું આપ્યું હતું? કોઈને યાદ છે? જો 2 શાખા પડતી હોય તો નામ શું આપ્યું હતું? નિયો પેન્ટેન. યાદ આવે છે? શું નામ આપ્યું હતું આપણે? નિયો પેન્ટેન. અથવા કરીને તમે બીજું શું નામ લખી શકો? કોણ કહેશે? તો પહેલું બીજું 2 ઉપર શું છે? 2 ઉપર શું છે? મિથાઇલ. તો નામ આપો. 2 ડાઈ મિથાઇલ. ચલો ગાડીનું નામ આપો. ગાડીનું નામ? હા, તો પ્રોપેન. ખબર પડી? તો આવું બીવાની જરૂર નથી. તો આ બીજા પણ નામ આવી શકે છે. ચલો પછી કયું આવ્યું? હેક્ઝેન. વ્યાખ્યા નથી લખતો, કઈ લખતો નથી. ડાયરેક્ટ ક્યાં જતો રહું છું? સરળ શાખીય શૃંખલામાં જતો રહું છું. ક્યાં જતો રહું? શાખીય શૃંખલા. ચલો આમાં બોલો, શૃંખલા બનાવો. ચલો પહેલી કઈ? 1 2 3 4 5 અને 6 કાર્બન હોય. લખ્યા કેટલા? 5 જ લખ્યા છે ને. તો ચલો એક અહીંયા દોરી દઈએ. પછી 5 એક અહીંયા દોરી દઈએ. આ રીતે થાય. હજી એક દોરો. આ રીતે થાય. હજી એક થશે. 6 થવા જોઈએ ને. આ સિવાય કોઈ બનશે?
આટલા જ બનશે. આમાં કેટલા બનશે? આટલા 4 બનશે. ચલો પહેલાનું નામ બોલો. હવે આમાં આઈસો વપરાય? આમાં શબ્દ આઈસો વપરાય? એક જ શાખા છે ને નીચે, આઈસો વાપરી શકો, પણ પ્રોબ્લેમ ક્યાં થાય? અહીંયા શું વાપરો? પછી ગરબો ઘેર આવી જાય. તો નંબર આપીશું પહેલું અને બીજું. તો બીજા નંબર ઉપર શું છે? 2 મિથાઇલ. ચલો આખી આખી ગાડીનું નામ આપો. કેટલા છે? પેન્ટેન. ચલો નીચે વાળું નામ આપો. 1 2 3. તો શું નામ આપો? 3 મિથાઇલ. ગાડીનું નામ આપો. આખી ગાડીનું નામ પેન્ટેન. ચલો અહીંયા નામ આપો 1 2 3. તો શું લખાય? 2 3 ડાય મિથાઇલ. ગાડીનું નામ આપો. મિથ ઇથ પ્રોબ્યુટ. તો શું લખાય? બ્યુટેન. ચલો અહીંયા નામ આપો. તો 2 2 ડાય મિથાઇલ. શું લખાય? ગાડી નામ આપો. બ્યુટેન. બસ મારે આ જ સમજાવવાનું. અહીંયા તમે આઈસો શબ્દ કેમ ના વાપરી શકો? કારણ કે આઈસો વાળા પાછું 2 થઈ ગયા. આઈસો વાળા કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. એટલે અહીંયા શબ્દ આપણે આઈસો વપરાતું નથી. અહીંયા તમે વાપરી શકો. અહીંયા તમે વાપરી શકો છો. આ થોડું જે કન્ફ્યુઝન હતું આપણે દૂર કરીને આગળ એક નવી થિયરી પર આવ્યા છે. જે થિયરીનું નામ છે સમાન ધર્મીય શ્રેણી. શું નામ છે? સમાન ધર્મીય શ્રેણી. તો પ્રશ્ન પહેલા વાંચી લઈએ. કાર્બનિક સંયોજનમાં એવી શ્રેણી જેમાં શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે તો તેને સમાન ધર્મીય શ્રેણી કહેવાય છે. કોણ વધે છે? ગલન બિંદુ, આ તેનું બધું. ચલો આપણે પ્રશ્ન જોઈએ. ધ્યાનથી જોજો. અહીંયા આઈએમપી છે. 2 સિસ્ટર કહીએ છીએ, યાદ છે? તો 2 સિસ્ટરમાં આપણે કયા નંબરની સિસ્ટર છે? 3જા નંબરની સિસ્ટર છે. તો આપણે નામ બોલો. શું નામ છે આનો? પ્રશ્નનો A15. શું નામ છે? સમાન ધર્મીય શ્રેણી. ઉપર ટૂંકનો જ લખો. તો સૌથી પહેલા વ્યાખ્યા લખીશું. સૌથી પહેલા શું લખીશું? વ્યાખ્યા. ધ્યાન આપજો, વ્યાખ્યા ઈઝી છે. તો જે કાર્બનિક સંયોજનમાં શૃંખલામાં આવેલા કોણ? હાઇડ્રોજન. કોનું? કોની વાત છે? હાઇડ્રોજન. સમાન ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે. વિસ્થાપિતને ગુજરાતીમાં શું કરવામાં આવે? શું કહેવાય? દૂર. વિસ્થાપિતને ગુજરાતીમાં શું કહેવાય? દૂર. તો વિસ્થાપિત કરવામાં આવે તો તેને શું કહેવાય છે? સમાન ધર્મીય શ્રેણી કહે છે. સમજીએ. તમને કઈ લાઈન ખબર નથી પડતી એ પૂછી લો. આમાંથી કઈ લાઈન નથી? કાર્બનિક સંયોજનમાં કઈ? શૃંખલામાંથી કોનું? હાઇડ્રોજનનું. કોના દ્વારા? ક્રિયાશીલ સમૂહ દ્વારા. ચલો ક્રિયાશીલ એટલે કંપની. કેટલી કંપની હતી યાદ કરો? પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી. યાદ આવે છે? આટલી કંપની હતી. પહેલા નંબરની કંપની નામ શું હતું? 3 બ્રધર્સ. યાદ આવે છે? પહેલા નંબરની કયું હતું? 3 બ્રધર્સ. હા. બીજા નંબરમાં કોણ આવતું હતું? એક્સ, હેલોજન. યાદ આવે છે? હેલો. પછી કોણ આવતું હતું? આલ્કોહોલ. પછી આલ્કોહોલ પછી કોણ આવતું હતું? આમાં છેલ્લામાં આવશે કાર્બોક્સિલિક એસિડ. ઓકે. પછી આમાં આવે છે કીટોન. અને ઉપરવાળામાં શું આવે છે? આલ્ડીહાઇડ. હવે જો આમાં જે ક્રિયાશીલ સમૂહની વાત કરી છે ને, એ કયા લોકોની એ પણ મૂકો. આટલા લોકોની. કાં તો પછી આટલા લોકોની જ વાત કરી. ઉપર 3 બ્રધર્સ નો સમાવેશ ના થાય. સર ખબર ના પડી.
આના દ્વારા હાઇડ્રોજન દૂર કરવામાં આવે. સર ઉદાહરણ સમજાવો તો વધારે ખબર પડે. ચલો આપણે ઉદાહરણ લખીએ. અહીંયા લખું છું આલ્કેનની શ્રેણી. આલ્કેનની શ્રેણી. ચલો આલ્કેનમાં પહેલા નંબરમાં કોણ આવે? બીજા નંબર પર કોણ આવે? ત્રીજા નંબર પર કોણ આવે? ચોથા નંબર પર કોણ આવે? પાંચમા નંબર પર કોણ આવે? અને છઠ્ઠા નંબર પર. ચલો પહેલું હોય ને શું કહેતા હતા આપણે? મીથેન. ચલો બીજું હોય ને ઇથેન. ત્રીજું હોય તો પ્રોપેન. ચોથું હોય ને બ્યુટેન. પછી પેન્ટેન. પછી હેક્ઝેન. આ ખબર પડી ગઈ? ચલો મને નામ આપી દો. આ લોકોને નામ આપવાના છે તમારે. એટલે નામ એટલે લખાવો. મીથ એટલે કેટલા કાર્બન? 1. ઇથમાં 2. પ્રોપમાં, બ્યુટમાં, પેન્ટમાં, પેલામાં પછી શું લખ દઉં? એચ લખ દઉં. એ તો આ તો આવડે કે યાર. ચલો બોલો કેટલા થાય? 1 ના ડબલ 2. 2 માં કેટલા ઉમેરો? 2. કેટલા થાય? 4. 2 ના ડબલ 4 થાય. 4 વત્તા 2 ઉમેરો 6. 3 ના ડબલ 2 ઉમેરો 8. યાદ છે ને બ્રધર 1? ઉમેરો બીજું 2 કેટલા થાય? 10. ઉમેરો 12. ઉમેરો 14. આવું લખતા આવડે? કમ્પ્લીટ લખતા આવડે આવું? હવે ધ્યાનથી જુઓ. અહીંયા તમે આવું લખાઈ ગયા પછી લખવાનું આલ્કોહોલની સમાનધર્મીય શ્રેણી. શું લખવાની? આલ્કોહોલની સમાનધર્મીય શ્રેણી. બધામાંથી એક હાઇડ્રોજન દૂર કરો. બધામાંથી કેટલો હાઇડ્રોજન દૂર કરો? ફટાફટ કહેજો મને. એક એક હાઇડ્રોજન. ચલો પહેલામાં હાઇડ્રોજન દૂર કરો. ચલો બીજામાં. ચલો દૂર કરો. ચલો દૂર કરો. ચલો દૂર કરો. બીજામાં દૂર કરો. આવું થઈ ગયું 13. છેલ્લે કેટલા છે? આ ખબર પડી? શું દૂર કર્યું આપણે? હાઇડ્રોજન દૂર કર્યું. હા કે ના? હાઇડ્રોજન દૂર કર્યું. હવે હાઇડ્રોજન દૂર કર્યું અને એની જગ્યાએ શ્રેણી લખાય. શું લખાય? શ્રેણી લખાય. ચલો કઈ શ્રેણી છે અહીંયા? આલ્કોહોલની. તો OH લખાઈ દો. H દૂર કરીને એની જગ્યાએ કોણ આવી ગયું? H દૂર થઈને એની જગ્યાએ કોણ આવી ગયું? OH આવી ગયું. આને કહેવાય સમાનધર્મીય શ્રેણી. આને શું કહેવાય? સમાનધર્મીય શ્રેણી. ચલો નામ આપો. આનું નામ શું થાય? મિથ પ્લસ N પ્લસ N તો છે જ ને. ડબલ બોન્ડ આયા કે ના આયા? ના આયા ને. પછી આલ્કોહોલમાં શું લાગે? ઓલ. તો ભેગું કરીને નામ આપો. શું આવે? મિથેનોલ. ચલો આનું નામ આપો. ઇથેનોલ. આનું નામ આપો. પ્રોપેનોલ. આનું નામ આપો. બ્યુટેનોલ. આનું નામ આપો. પેન્ટેનોલ. આનું નામ આપો. હેક્ઝેનોલ. ખબર પડી ગઈ આટલામાં? કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. ક્લિયર? હવે છેલ્લા 3 મુદ્દા વાર્તા પૂરી. કેટલા મુદ્દા લખવાના? છેલ્લા 3 મુદ્દા. હવે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો આની અંદર. તો હું ઉપરથી નીચે આવું. સમજો. ઉપરથી ક્યાં આવું? નીચે આવું. તો ધ્યાનથી જો શામાં વધારો થાય છે? ઓકે અહીં એક મુદ્દો લખ. આ મુદ્દો એ લખું. સી. અમને કોઈ કાર્બન કેટલા વધે છે? એક જ વધે છે. ધ્યાનથી જો કાર્બન કેટલા વધે છે? એક જ. તો એક કાર્બન લખ્યું. હાઇડ્રોજન કેટલા વધે છે? કાર્બન એક વધે છે. હાઇડ્રોજન કેટલા વધે છે? કેટલા વધે છે હાઇડ્રોજન? 2. તો મેં આ રીતે લખ્યું 2. આમાં શું થાય છે? વધે છે. ક્યારે વધે છે? જ્યારે ઉપરથી નીચે તરફ જતા શામાં વધારો થાય છે? અથવા આવું ના લખવું હોય તો તમે લખી શકો સમાનધર્મીય શ્રેણીમાં. સમાનધર્મીય શ્રેણીમાં આવું લખાય. સમાનધર્મીય શ્રેણીમાં શામાં વધારો થાય છે? બોન્ડ C
H2 માં શું થાય છે? વધે છે. વધે છે કે નહીં વધતું? વધે છે કે નહીં વધતું? કાર્બન વધે છે? યસ. H કેટલા વધે છે? 2 વધે છે. તો આપણે આવું લખતા આવડે. ચલો બીજું, જો વધે તો મને એમ કહો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શું થાય? વધે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શું થાય? વધે. ત્રીજી લાઈન, ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધ્યા તો હવે મને એમ કહો આ વધારો થાય તો આણ્વીય દર શું થાય? આણ્વીય દર શું થાય? વધે. કેટલું આણ્વીય દર વધે? ચલો ધોરણ 9 યાદ કરીએ. કયું ધોરણ યાદ કરીએ? ધોરણ 9. ધ્યાનથી જો, એડ શું થાય છે? આ એડ થાય છે. સમાનધર્મી ઉપરથી નીચે જઈએ તો શું એડ થઈ રહ્યું છે? આ એડ થઈ રહ્યું છે. કાર્બન કેટલા? 1. હાઇડ્રોજન કેટલા? 2. ચલો કાર્બન ને કેટલું વજન હોય? 12. હાઇડ્રોજન નું કેટલું વજન હોય? આ કયા ધોરણમાં શીખી ગયા છો? કયા ધોરણમાં શીખી ગયા છો? 9માં. ફરીથી કાર્બન કેટલા છે? ચમ 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 ચમ. કાર્બન કેટલા? 1. હવે કાર્બન નું વજન કેટલું ગણાય? 12. હાઇડ્રોજન નું વજન 1. 12 એકા 12. 2 ગુણ્યા 1 2. કેટલાનો વધારો થાય છે? ઉપરથી નીચે આવતા કેટલાનો વધારો થાય છે? 14 નો વધારો થાય છે. તો આપણે લખીશું કેટલું આણ્વીય દર વધે છે? 14 મ્યુ જેટલું આણ્વીય દર શું થાય છે? આણ્વીય દર શું થાય છે? વધે છે. થિયરી પૂરી થઈ. થિયરી પૂરી. તમે મુદ્દા ગણો કેટલા છે? 1, ઉદાહરણ 2, 3, 4, 5, 6. 6 મુદ્દા લખો, 3 માર્ક લઈ જાઓ. કેટલા મુદ્દા લખો? 6 મુદ્દા લખો અને કેટલા માર્ક લઈ જાઓ? 3 માર્ક. આ કયા નંબરની સિસ્ટર છે? સેકન્ડ નંબરની સિસ્ટર છે. પહેલા નંબરની સિસ્ટર નામ બંધારણીય સમઘટક. બીજા નંબરની સિસ્ટર નામ સમાનધર્મીય શ્રેણી. આખું ટોપિક પૂરો થઈ ગયું છે. આખું ટોપિક પૂરો થઈ ગયો. હવે તમારા આવે છે નામકરણ, જે આપણે ચલાવી દીધું છે. નામકરણ તો શું કર્યું છે? ચલાવી દીધું છે. તો હવે આપણે આવીએ નવા ટોપિક ઉપર. ચલો, આઈએમપી ટોપિક છે, ખાસ બધાએ કરવાનું છે. ટોપિક કયો આયા? ટોપિક કયો છે? ત્રીજા નંબરનો. આના પછી લગભગ એક ટોપિક બાકી છે ને પૂરું થઈ જશે. કયા નંબરનો ટોપિક છે? છેલ્લા નંબરનો ટોપિક છે. ખાસ ધ્યાન આપજો, પરીક્ષામાં આવશે આમાંથી. તો આ ટોપિક કેમ કહેવા માંગે છે? કાર્બનિક સંયોજનના રાસાયણિક ગુણધર્મ સમજાવો. તો પહેલું, કાર્બનિક સંયોજનમાં મુખ્યત્વે રાસાયણિક ગુણધર્મમાં દહન, ઓક્સિડેશન, વિસ્થાપન ના બધી પ્રક્રિયા થાય છે. મને કોઈ છેલ્લે કેટલા પ્રશ્નો પૂરા કર્યા હતા? યાદ છે કોઈને? MCQ માં આપણે કેટલા પૂરા કર્યા હતા? કોઈને યાદ છે? બોલો, કોઈને યાદ હોય? એ 15 તો આપણે પ્રશ્નો હતા. MCQ મને યાદ છે, બ્યુટેન સાયકો વાળું કંઈક પૂરું કર્યું. 14 પૂરા, ના 17 પૂરા કર્યા હતા. 18મા નંબરનો MCQ આવ્યા છે. કયા નંબરનો MCQ આવ્યા છે? ધ્યાન આપજો. ધ્યાન આપો. આવાજ નહીં ભાઈ. હુકર હડી કરે છે યાર. નહીં કહેવાનું, એ કહેવાનું નહીં કરવાનું. ધ્યાન આપજો. કયા નંબરનો આવ્યો પ્રશ્ન? 18 ને? મોસ્ટ આઈએમપી આ 2 ગુણમાં પૂછાશે. પ્રશ્ન લખાય ને? હા, પ્રશ્ન 18. કાર્બનિક સંયોજનના રાસાયણિક ગુણધર્મ કાર્બનિક સંયોજન રાસાયણિક ગુણધર્મ મુખ્ય નામ જણાવો.
રાસાયણિક ગુણધર્મના મુખ્ય શું જણાવો? નામ જણાવો. એકદમ સહેલું છે, ધ્યાન આપજો. આ પ્રશ્ન 2 માર્કમાં પૂછે. કાર્બનિક સંયોજનના મુખ્ય નામ જણાવો. તો 4 નામ છે. કેટલા નામ છે? 4. ધ્યાન આપજો. પહેલું નામ દહન. પહેલી કઈ? દહન. તો દહન ની અંદર 100% કાર્બન આવે ને આવે ને આવે ને આવે છે. ફરીથી ધ્યાન આપજો. કાર્બનિક સંયોજનના રાસાયણિક ગુણધર્મ પહેલું કયું આવે છે? દહન. બીજા નંબરમાં છે ઓક્સિડેશન, જે તમે ભણી ગયા છો ને કોઈક જગ્યાએ. શામાં ભણી ગયા છો? ઓક્સિડેશન. ચલો ત્રીજા નંબરમાં ઓક્સિડેશન પછી આવે છે વિસ્થાપન. શું આવે છે? વિસ્થાપન પ્રક્રિયા. અને છેલ્લું છે યુગશીલ પ્રક્રિયા. ચોથા નંબરમાં શું આવ્યું? યુગશીલ પ્રક્રિયા. તમારા માટે નવી વસ્તુ કઈ છે? તમારા માટે નવી વસ્તુ કઈ આવી જે તમે સાંભળ્યું જ નથી? દહન તમે સાંભળેલું છે, સળગાવું. ઓક્સિડેશન ખબર છે, વિસ્થાપન ખબર છે. આ યોગશીલ તમારા માટે નવું છે. આટલો પ્રશ્ન કેટલા ગુણમાં પૂછાય? 2 ગુણમાં પૂછાય. નામ જણાવો. તો 4 નામ આપવા પડશે. કેટલા નામ આપવા પડે? 4 નામ આપવા પડે. ચાલો આગળ જઈએ. ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? ઓક્સિડેશન કરતા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. ઓક્સિડેશન કરતા કોને કહેવાય? જે પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની ક્ષમતા ને ઓક્સિડેશન કરતા કહેવાય. ચાલશે, કઈ વાંધો નહીં આવે. કાર્બન વાળું જોઈએ. હવે દહન માટેની મોસ્ટ આઈએમપી આ થિયરી છે. ખાસ ધ્યાન આપજો, આપજો ને આપજો. ક્લોન. ઓકે, આ ક્લોન મૂવ કરીશું. કયા નંબર પેજ છે? 67. 67 જતું રહ્યું. યસ. ચલો અહીંયા ધ્યાન આપી દેજો. બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. નહીં ખબર પડે, નહીં ખબર પડે, નહીં ખબર પડે. જો એક સેચ પણ તમે બેદરકારી કરી તો ખબર નહીં પડે. જો પહેલા કઈ પ્રક્રિયા છે મને એમ કહી દો. કઈ પ્રક્રિયા? દહનની. કાર્બન ને ઓક્સિડેશન સાથેની પ્રક્રિયા. ઓક્સિજન સાથે, સોરી, કાર્બન ની કોની સાથે પ્રક્રિયા? ઓક્સિજન. ચલો મને એમ કહો, દહન માટે સળગાવવા માટે કાર્બન ને મારે શું કરવું છે? સળગાવવું છે. તો મારે કયું વાયુ જોઈએ? ઓક્સિજન જોઈએ. તો આપણે આ તો તમે ભણી ગયા છો પહેલા ચેપ્ટરમાં. ચલો, કાર્બન ની કોની સાથે પ્રક્રિયા કરી? ઓક્સિજન સાથે. શું મળ્યું તમને? કાર્બન ડાયોક્સાઇડ. યાદ કરો. શું મળે બીજું? ઉષ્મા મળે. પછી શું મળે? પ્રકાશ મળે. યાદ કરો. રેલગાડી આનાથી ચાલે. કોલસો. હવે પેલા જૂના જમાનામાં કોલસો ના હતા તો ઇલેક્ટ્રિક થઈ ગઈ ટ્રેન. પેલા શું કરતા હતા? કોલસો આમ કરીને અંદર ભઠ્ઠીમાં નાખ. કોલસો નો સામાન નાખે ભઠ્ઠીમાં. જે કોલસો છે ને કાર્બન કહેવાય. કોલસો છે એને શું કહેવાય? કાર્બન કહેવાય. હવે કાર્બન ને તમે સળગાવ્યું, ઓક્સિજન જરૂર પડે. હવે મને ઉષ્મા મળી, ઉર્જા મળી. ઉષ્માનું બીજું શું કહેવાય? ઉષ્માનું શું કહેવાય? ઉર્જા. તો ઉર્જાના કારણે રેલગાડી શું થાય છે? દોડે છે. ભાઈ ધ્યાન અહીંયા હાલ દે ને, નહીં તો ઘેર જા. ઉષ્માનો શું કહેવાય છે? ઉર્જા કહેવાય છે. હવે આ ઉર્જાના કારણે તો પેલી રેલગાડી અથવા માલગાડી શું થાય છે? દોડી રહી છે. શું થઈ રહી છે? આપણે દોડી રહી છે. અહીંયા જો આ પ્રક્રિયાનો ઓક્સિડેશન પ્રક્રિયાનો જ ભાગ છે. કેમ? ધ્યાનથી જો તો કાર્બનમાં શું ગયું? ઓક્સિજન ઉમેરાયો. તો દહન એ કોનો ભાગ છે? ઓક્સિડેશન નો ભાગ છે. આ એમસીક્યુ માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે બોર્ડની એક્ઝામ. તો ધ્યાન આપજો. મિથેન છે. કયું વાયુ છે? મિથેન ને સળગાવ્યું છે. શું કરાયું? સળગાવ્યું એટલે દહન કરાયું. જો મિથેન ને દહન કરાવું તો એક નવી વસ્તુ શું મળે છે મને? પાણીનો ઉદ્ભવ થાય છે. ઉપરમાંથી કોનો ઉદ્ભવ થાય છે? ઉપર પાણી નતું. કોલસામાં શું નથી નીકળતું? પાણી નીકળતું નથી. પણ મિથેનમાં આપણે દહન કરાવીએ તો શું નીકળે છે? પાણી નીકળે છે. બીજી એક વસ્તુ ધ્યાન આપજો. અહીંયા ઓક્સિજનના અણુ કેટલા લીધા છે? 2 લીધા છે. ઉપરવાળામાં ઓક્સિજનમાં કેટલા લીધા છે? 1. બીજું પાણીના અણુ કેટલા મળે છે? 2. એક ખાસ ધ્યાન આપજો. આનું નામ કોણ કહેશે?
મિથ ઇથ, ઇથેનોલ છે, કયું છે? ઇથેનોલ. એટલે કે એને સળગાવવામાં આવે તો એમાં શું શું નીકળે? સેમ ટુ સેમ ઉપર જેવું જ. ક્લિયર? સિમ્પલ. આ ત્રણ વસ્તુ એક સાથે તૈયાર કરવાની છે કે ભાઈ દહનની કેટલા સમીકરણ છે? 3 સમીકરણ. એમાં ઓક્સિજન અણુ શામાં યાદ રાખવાના? મિથેનમાં યાદ રાખવાના છે. પછી તો નોર્મલ જ છે. પછી તો શું છે? નોર્મલ. તો ધ્યાનથી જો, આમાં કેટલા વસ્તુ આવે છે? 3. આમાં કેટલી આવી? 4. આમાં કેટલી આવી? 4. તો આપણે લખીશું આગળ. ક્યાં ગયું? આની અંદર પ્રશ્ન કયો આવ્યો આપણે અહીંયા? પ્રશ્ન કયો આવ્યો? 19મો. દહનની 3 પ્રક્રિયાઓ સમજાવો, અથવા 3 પ્રક્રિયાઓ લખો. સમીકરણ લખો. દહનના 3 સમીકરણો લખો. ચલો, પહેલું સમીકરણ કોને આવડે છે? પહેલું સમીકરણ કોને આવડે છે? એકદમ ઈઝી છે. કાર્બન ને શું કરો? સળગાવો. શું મળે? કાર્બન ડાયોક્સાઇડ. બીજું શું મળે? ઉષ્મા. ત્રીજું શું મળે? પ્રકાશ. આ તો જગ જાહેર છે. પહેલું સમીકરણ તો કેવું છે? જગ જાહેર છે, બધા લોકોને આવડે. પણ મેઇન કયું છે? બીજા નંબરનું. ચલો, બીજા નંબરનું સમીકરણ બોલો. કોનું? મિથેન ને શું કરવાનું છે? સળગાવવાનું છે. કેટલા મોલ ઓક્સિજન સાથે? 2 મોલ ઓક્સિજન સાથે. ઉપરથી કોપી પેસ્ટ જ મારવાની છે. ઉપરથી શું કરવાનું છે? કોપી પેસ્ટ માર દો. ફક્ત 9 કેટલા? 9 શું આવે? પાણી આવે. એ પણ કેટલા મોલ? 2. તો કઈ વસ્તુ નવી આવી તમારા માટે? પાણી. કેવું આવ્યું? 9 આવ્યું. તો બેઠું કોપી પેસ્ટ મારતા આવડે? બીજું શું તમારે યાદ રાખવાનું છે? કેટલા મોલ છે? 2 મોલ. યાદ રહી જાય. મને નહીં લાગતું ભારે યાદ એકદમ ઈઝી રહી જાય, પણ આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. ધ્યાન આપજો. ત્રીજા નંબરનું જોઈએ. ત્રીજા નંબરનું સમીકરણ, તો જેમાં આપણે કોની સાથે પ્રક્રિયા કરીએ? આ મિથેન સાથે. પછી ત્રીજા નંબરમાં ઇથેનોલ. તો મિથ, ઇથ અને OH. તો આનું નામ શું બને? ઇથેનોલ. હવે ઇથેનોલ ને આપણે સળગાઈએ છીએ. એમાં મોલ કેટલા રાખવાના ઓક્સિજનના? 1. તો પાછું કોપી પેસ્ટ મારું ઉપરથી જોઈને ઉષ્મા પ્લસ પ્રકાશ. પણ અહીંયા પાણીના મોલ કેટલા રાખવાના? સિંગલ રાખવાના. પાણીના મોલ કેવા રાખવાના? સિંગલ. તો દહનના 3 સમીકરણ કયા છે? આ છે. ક્લિયર છે? પહેલું કોલસો છે, બીજું મિથેન છે, ત્રીજું આલ્કોહોલ છે. ક્લિયર? હા સર, આમના કમ્પ્લીટ ખબર પડી ગઈ. આગળ જવા દો. ચલો, આ લાઈન 3 ખબર પડી ગઈ છે. 3 સમીકરણ ખબર પડી. ઓક્સિડેશન પ્રક્રિયા મોસ્ટ આઈએમપી છે. આ લાઈન મોસ્ટ આઈએમપી છે. ખાસ કરવું પડશે. ધ્યાન આપજો. હવે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા ખાસ કરજો, કારણ કે ઘણા બધા MCQ બને છે. બસ આજનો છેલ્લો પ્રશ્ન છે, પછી નીચે લઈએ, તો ધ્યાન આપી દેજો. ઓક્સિડેશન, ઓક્સિજન નો ઉમેરો. એટલે કે આ કયું છે? આનું નામ શું કહેવાય? હવે જો આ પીછો નહીં છોડે ભાઈ, 3 દિવસ સુધી પીછો નહીં છોડે. નામ યાદ રાખી લેજો. CH3 CH2OH. આ રીતે જો, CH3 CH2OH. કેટલા કાર્બન છે? 2. તો 2 હોય તો શું લાગે? ઇથ. તમને ખબર 100% શું લાગશે? N. અને બીજું શું લાગે? ઓલ. ભેગું કરો તો શું બને? ઇથેનોલ. તો આ વ્યક્તિ તમારો પીછો નથી છોડવાનો, તો ખાસ ધ્યાન આપજો. ઇથેનોલ નું બીજી એક વસ્તુ, આલ્કલાઇન. શું છે? આલ્કલાઇન. ના લખો ચાલી જશે, KMA નો ફોન લખજો. શું યાદ રાખજો? KMA નો ફોન લખજો. આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટ. આ પ્રશ્ન સારો બને છે. અત્યારે થોડીક વારમાં ચલાવું છું. ઓક્સિડેશન અથવા તો એસિડિક K2Cr2O7. યાદ રાખજો. પહેલું કયું આવ્યું? KMNO4. કાં તો પછી K2Cr2O7. આ બંનેમાંથી કોઈ એક પદાર્થ નાખવાનું છે. મસ્ત છે. ઉપર ચેલેન્જ આપું છું, પરીક્ષામાં આવશે. કઈ રીતે પૂછાશે એ પણ હું કહું.
ઇથેનોલ છે, કેટલી વસ્તુ નાખવાની? 2. પહેલી કઈ? KMnO4. પહેલી કઈ વસ્તુ? KMnO4. બીજી કઈ? K2Cr2O7. K2Cr2O7 પ્લસ ગરમી આપજો. પ્લસ શું આપવાની છે? ગરમી. આ બંનેમાંથી કોઈ એક જ વસ્તુ અને ગરમી આપો તો શામાં ફેરવાઈ જાય છે? ઇથેનોઇક એસિડમાં ફેરવાઈ જાય છે. શામાં ફેરવાઈ જાય? ઇથેનોઇક એસિડમાં ફેરવાઈ જાય છે. ઓક્સિડેશન કરતા પદાર્થ છે આને જો નામ આપો હોય આ KMnO4 અને K2Cr2O7 એ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. તો ખાસ યાદ રાખજો, આમાંથી 18 MCQ બનશે. હું તમને કહું કેવા બને છે. કેટલા પ્રશ્નો પૂરા થયા આપણે? 19. હવે કયા નંબર આવ્યા? 20મા નંબરનું ધ્યાન આપજો. 19 કયો આપણે? 20 જ આવ્યા. ઓકે, પ્રશ્ન નંબર કયો આવ્યા? 20. ધ્યાન આપી દેજો. હવે જે લખીશ એ ઇમ્પોર્ટન્ટ છે. મારી સિગ્નેચર કરીશ. 19 નહીં યાર સાહેબ, નંબર તો યાદ રાખો યાર. ચલો ધ્યાન આપજો. પહેલો પ્રશ્ન એવું પૂછે કે ઇથેનોલને જોજો, ઇથેનોલને ઇથેનોઇક એસિડમાં ફેરવતું સૂત્ર લખો. ઇથેનોઇક એસિડમાં ફેરવવા માટેનું સમીકરણ લખો. મોસ્ટ ટાઈમ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. ઇથેનોલને શામાં ફેરવવું છે? ઇથેનોઇક એસિડમાં ફેરવતું સમીકરણ લખો. મોસ્ટ આઈએમપી છે. ઇથેનોલને ઇથેનોઇક એસિડમાં ફેરવવા માટેનું સમીકરણ લખો. આ જ પરીક્ષામાં પૂછાય. બીજું એક છે ઓક્સિડેશન કરતા પદાર્થનું નામ જણાવો. ઓક્સિડેશન કરતા પદાર્થનું નામ જણાવો. પદાર્થનું નામ જણાવો. આ બે જ પ્રશ્નો પૂછાય પૂછવું હોય તો. ચલો યાદ કરો, ઓક્સિડેશન કરતા પદાર્થના નામ કેટલા છે? 2 હતા. પહેલું કયું? KMnO4. બીજું કયું? K2Cr2O7. આને શું કહેવાય? ઓક્સિડેશન કરતા પદાર્થ છે. આ કેવા પદાર્થ છે? ઓક્સિડેશન કરતા પદાર્થ છે. પહેલું CH3CH2OH. આનું શું નામ છે? શું નામ છે? ઇથેનોલ નામ છે. શું નામ છે? ઇથેનોલ. ચલો હવે આપણે પ્રક્રિયા કરીએ છીએ, ધ્યાન આપજો. આ તીર કર્યું. આપણે લખીએ છીએ KMnO4 પ્લસ શું લખું છું હું? ઉષ્મા. પ્લસ શું લખું છું હું? ઉષ્મા. અથવા કરીને શું લખું હું? અથવા કરીને બીજું લખું છું K2Cr2O7 પ્લસ શું લખું છું? ઉષ્મા. તો શામાં ફેરવાઈ જાય? પદાર્થ શામાં ફેરવાઈ જાય? બોલો. તો ફેરવાઈ જાય છે, શામાં ફેરવાઈ ગયું? ઇથેનોઇક એસિડમાં ફેરવાઈ ગયું. પદાર્થ શામાં ફેરવાઈ ગયું? ઇથેનોઇક એસિડમાં ફેરવાઈ ગયું. મોસ્ટ આઈએમપી સમીકરણ છે. ખાસ તૈયાર કરજો. આ ખાસ તૈયાર કરજો. તમે જ્યાં ભણતા હો ત્યાં આગળ ચોંટાડી દેજો. આ પ્રશ્ન પૂછાય એવો છે કે ઇથેનોલને શામાં ફેરવો? ઇથેનોઇક એસિડમાં ફેરવવું છે. આલ્કોહોલને શામાં ફેરવવું છે? ઇથેનોઇક એસિડમાં ફેરવવું છે. શું નાખવામાં આવે? KMnO4 કાં તો K2Cr2O7. બીજું શું આપવાનું? ઉષ્મા. જો હજી એક લાઈન છે, આ લોકોનો ગુજરાતી નામ તમારે યાદ રાખવું હોય તો નામ યાદ રાખી શકો. ગુજરાતી નામ શું છે KMnO4 નું? આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટ. પોટેશિયમ પરમેંગનેટ નામ છે. શું નામ છે? પોટેશિયમ પરમેંગનેટ. આનું નામ છે પોટેશિયમ ડાયક્રોમેટ. આનું નામ શું છે? પોટેશિયમ ડાયક્રોમેટ. પોટેશિયમ ડાયક્રોમેટ. અને આનું નામ છે પોટેશિયમ પરમેંગનેટ. ક્લિયર? તો આનું નામ લખવું હોય તો શું લખાય? પોટેશિયમ પરમેંગનેટ. અને આનું નામ શું છે? પોટેશિયમ
ડાય શું હતું? ક્રોમેટ. ક્રોમેટ જ હતું ને? ચાલશે ડાયક્રોમેટ. આગળ જી. ચલો આ પૂરું થઈ ગયું આખું. પોટેશિયમ ડાયક્રોમેટ બધું પૂરું થઈ ગયું સર. આમાંથી જેટલું તમે ચલાવ્યું એ પણ ખબર પડી ગઈ. આલ્કોહોલ ને કાર્બોક્સિલિક એસિડમાં ફેરવવા માટે મેન આ નોંધ છે, આલ્કોહોલ ને કાર્બોક્સિલિક એસિડ માટે ઓક્સિડેશન કરતા પદાર્થ નાખવું જોઈએ, થોડું હીટ આપવું જોઈએ, તો એ ઓક્સિડેશનમાં ફેરવાઈ જાય. તો મેન 2 પૂરું થઈ ગયું. હવે તમારા માટે આવ્યું છે 9 જે તમારા માટે હજી સુધી તમે ભણ્યા નથી. એ છે યોગશીલ પ્રક્રિયા. એ શું છે? યોગશીલ પ્રક્રિયા. તો ધ્યાન આપજો, મજા આવી જશે આ ભણવાની. યોગશીલ પ્રક્રિયા તમારા માટે પહેલી વાર ભણો છો તમે. આ કેટલા પ્રશ્નો પૂરા થયા MCQ માં? 21. હવે કયા નંબરનો આવ્યા આપણે? 22 માં. યોગશીલ પ્રક્રિયા સમજાવો. ક્લિયર? અસંતૃપ્તમાં સંતૃપ્તમાં ફેરવવા માટેની પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય છે. મસ્ત શોર્ટ અને સિમ્પલ સમજાવો. અસંતૃપ્ત ને શામાં ફેરવવું છે? સંતૃપ્તમાં ફેરવવામાં આવે તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? યોગશીલ પ્રક્રિયા. ચલો અસંતૃપ્તમાં કયા બોન્ડ આવે અને આમાં કેટલા બોન્ડ આવે? આટલું યાદ રાખવાનું છે. ફરીથી, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આપણે ફક્ત હાઇડ્રોજન ઉમેરવાનું છે. શું ઉમેરવાનું છે? હાઇડ્રોજન અથવા પ્લેનેડિયમ. બીજું પ્લેનેડિયમ નાખો અને ત્રીજું અથવા કરી નિકલ નાખો. બંનેમાંથી પ્લેનેડિયમ પીડી અથવા તો નિકલ NI નાખો તો એ શામાં ફેરવાઈ જાય? સંતૃપ્તમાં ફેરવાઈ જાય. શામાં ફેરવાઈ જાય? સંતૃપ્તમાં. સર આ કાળો ધુમાડો નથી, એ બધું શું છે સમજાવું છું, શાંતિ રાખજો. ચલો અહીંયા આ લખ્યા છે. આર એટલે કોઈ પણ હોઈ શકે છે, તત્વ હોઈ શકે છે, કોઈ પણ તત્વ હોઈ શકે છે. ઓકે, જો કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ છે? વચ્ચે ડબલ બોન્ડ. શું કહેવાય? કોની સાથે પ્રક્રિયા કરી? હાઇડ્રોજન. હવે જો અહીંયા હાઇડ્રોજન તમે અહીંયા વચ્ચે કરીને લખો તો પણ ચાલે, ઉપર લખો તો પણ ચાલે. નિકલ ઉદ્દીપક લો અથવા પ્લેનેડિયમ, તમને જે મળે. તો નિકલ લીધું તો ધ્યાનથી જો આ ડબલ બોન્ડ તૂટી ગયું અને એની જગ્યાએ કોણ આવી ગયા? 2 H આવી ગયા. શું આવી ગયા? 2 H. થોડીક વારમાં શીખવાડું છું શું કહેવા માંગે છે. આ પ્રક્રિયાનો ઉપયોગથી વનસ્પતિ તેલને વનસ્પતિ ઘીમાં ફેરવવામાં આવે છે. મોસ્ટ આઈએમપી છે. તેલને શામાં ફેરવવામાં આવે છે? ઘીમાં. વનસ્પતિ તેલ હોય ને એને શામાં ફેરવવામાં આવે? ઘીમાં. જેને આપણે ડાલડા ઘી કહીએ છીએ. આપણે શું કહીએ? ડાલડા ઘી. ડાલડા ઘી એટલે શામાંથી બનેલું છે? વનસ્પતિમાંથી ઘી બનેલું છે. ક્લિયર? આ પ્રક્રિયા શામાં ઉપયોગી છે એ તમને લખેલું. વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન કરવામાં આવે છે તો ત્યારે નિકલનો ઉપયોગ કરવામાં આવે છે. હાઇડ્રોજનેશન કરવામાં આવે તેમાં નિકલનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો યાદ રાખજો, વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન કરવામાં આવે ત્યારે નિકલ પદાર્થનો ઉપયોગ થાય છે. હવે આપણે શીખી જઈએ કે આ બધું શું કહેવા માંગે છે. ક્લિયર? ચલો સ્ટાર્ટ કરીએ. છેલ્લે કેટલા પ્રશ્નો પૂરા કર્યા હતા? 21. હવે કયા નંબરનો આયા? પ્રશ્ન નંબર 22. ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 22. યોગશીલ પ્રક્રિયા. લખો. યોગશીલ પ્રક્રિયા તમારે લખવાનું છે. મને એમ કહો, યોગશીલ પ્રક્રિયા કોના માટે વપરાય છે એ મને પહેલા કહો. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કાર્બન છે એને શામાં ફેરવવું છે? એને શામાં ફેરવવું છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં ફેરવવાનું. ફરીથી અહીંયા લખેલું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને શામાં ફેરવવા માટે? સંતૃપ્તમાં ફેરવવા માટે. કેટલી વસ્તુ જોઈએ? આમાં કેટલી વસ્તુ એડ કરવાની? H2 એડ કરવાની. અહીંયા શું યાદ કરો? પીડી ઉમેરો અથવા બીજું શું ઉમેરો? નિકલ ઉમેરો. બીજું શું ઉમેરો? નિકલ. ચલો હવે આપણે આનું સૂત્ર લખીએ. ધ્યાન આપજો.
સૂત્ર સી બોન્ડ ડબલ બોન્ડ આવી ઉપર શું લખી દો આ લખી દો બીજું શું લખો વચ્ચે એચ લખી દો ઉદ્દીપક કહેવાય આને શું કહેવાય ઉદ્દીપક જે પ્રક્રિયાનો વેગ વધારે ઉદ્દીપક એટલે શું દાખલા તરીકે આજે કોઈ પ્રક્રિયા કરી અને 3 દિવસ ચાલવાની કેટલા દિવસ ટાઈમ વેસ્ટ થાય ને કેટલો બધો ટાઈમ વેસ્ટ થાય એની જગ્યાએ શું વાપરવાનું ઉદ્દીપક વાપરવાનું કોઈ પણ એક ઉદ્દીપક પીડી લો એટલે કે પ્લેડિયમ અથવા શું લો નિકલ શું લો નિકલ આપણે ઉદ્દીપક લઈ લીધા અને શામાં ફેરવાઈ ગયું તો કાર્બન સિંગલ બોન્ડ H અહીંયા R અહીંયા R અહીંયા R અહીંયા R ઉપર H આ તમારું સૂત્ર છે હવે ધ્યાનથી જો આને બોલવું હોય તો શું બોલાય આને શું બોલાય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આને બોલવું હોય તો શું બોલાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ક્લિયર છે આ મોસ્ટ આઈએમપી છે ખાસ તૈયાર કરવાનું છે બીજી એક વસ્તુ આ પ્રક્રિયા ક્યાં ઉપયોગ થાય છે આ પ્રક્રિયા દ્વારા કોનું વનસ્પતિ તેલનું શામાં રૂપાંતર થાય છે વનસ્પતિ ઘીમાં શું થાય છે રૂપાંતરણ થાય છે જેને આપણે શું કહીએ છીએ ડાલડા ઘી કહેવાય છે જેને આપણે શું કહીએ છીએ ડાલડા ઘી બીજું હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે પ્રશ્ન પૂરો થઈ ગયો પ્રશ્ન પૂરો ફરીથી જોઈ લો યોગશીલ પ્રક્રિયા એટલે શું અસંતૃપ્તમાંથી શામાં ફેરવવા સંતૃપ્તમાં ફેરવવાની પ્રક્રિયાને શું કહેવાય યોગશીલ પ્રક્રિયા કહેવાય છે બીજું આ પ્રક્રિયા શામાં ઉપયોગ છે વનસ્પતિ તેલનું શામાં રૂપાંતર કરે વનસ્પતિ ઘીમાં રૂપાંતર કરે છે તો જોઈ લો આ બધું થઈ ગયું વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન કરવામાં આવે છે ત્યારે નિકલનો ઉપયોગ થાય છે આ એમસીક્યુ માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે હવે ધ્યાન આપજો પરીક્ષામાં આ પૂછાઈ છે જો જે પણ જગ્યાએ કાળો ધુમાડો નીકળે સમજ જે પણ જગ્યાએ કયો ધુમાડો નીકળે કાળો ધુમાડો નીકળે એમાં સમજવાનું કે કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ છે કાં તો ડબલ બોન્ડ કાં તો ટ્રિપલ બોન્ડ તો કાળો ધુમાડો શું બતાવે અસંતૃપ્ત બતાવે કાળો ધુમાડો શું બતાવે અસંતૃપ્ત અને કાળો ધુમાડો ના હોય તો એને શું કહેવાય સંતૃપ્ત તો ધ્યાન આપજો અહીંયા હું તમને પ્રશ્ન પૂછું આમાંથી આ અસંતૃપ્ત છે એમાં કયો ધુમાડો નીકળે ધ્યાનથી વિચાર અસંતૃપ્ત છે કયો ધુમાડો નીકળે કાળો ધુમાડો નીકળે અને સંતૃપ્ત હોય તો કાળો ધુમાડો નીકળતો નથી યાદ રાખજો ગાઈડમાં નથી આપેલું નથી હું જે ભણીને આવ્યો ને જેટલી કોલેજો કરીને એનું નોલેજ તમને કીધું કાળો જે ધુમાડો હોય એ શામાં હોય અસંતૃપ્તમાં હોય અને કાળો ધુમાડો ના નીકળે એ શું હોય સંતૃપ્ત હોય તો આ ખાસ યાદ રાખી લેજો ક્લિયર આગળ જઈએ હવે ટાયર બાળી આપણે તો કયો ધુમાડો નીકળે તેમાં આપણે કેટલા બોન્ડ સમજવાના ડબલ બોન્ડ કાં તો ટ્રિપલ બોન્ડ સમજવાના ખબર પડી ગઈ આટલી વસ્તુ આગળ જઈએ પ્રશ્ન પૂરું યોગશીલ પ્રક્રિયા પૂરી હા યોગશીલ પ્રક્રિયામાં હજી થોડુંક છે એ જોઈ લઈએ આ થોડુંક નોલેજ માટે છે ધ્યાન આપજો ઉદ્દીપક કોને કહેવાય એવું પદાર્થ જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર પ્રક્રિયાના જુદા જુદા દરથી આગળ વધારે તેવા પદાર્થનો ઉદ્દીપક કહેવાય છે અથવા તો પ્રક્રિયાનો વેગ વધારે એનો ઉદ્દીપક કહેવાય કયું સારું રહે પ્રક્રિયાનો વેગ વધારે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર પ્રક્રિયકને
અસર પહોંચાડ્યા વગર પ્રક્રિયાનો વેગ વધારે તેને ઉદ્દીપક કહેવાય છે. આપણે થોડીક વારમાં લખીશું. કયો પ્રશ્ન પૂરો થયો છે અત્યાર સુધીમાં? 22. કયા નંબરનો? 22મા નંબરનો પૂરો થાય છે. હવે કયો આપણે 23મા નંબરનો પ્રશ્ન છે, થોડીક વારમાં લખીએ. ઉદ્દીપક એટલે શું? હવે ધ્યાન આપજો. યોગશીલ પ્રક્રિયા. વનસ્પતિ તેલ અસંતૃપ્ત ફેટિક એસિડ છે, યાદ રાખજો. હવે જે તમે ભણશો પહેલી વાર ભણશો, કોઈ દિવસ સાંભળ્યું નહીં, નવું છે, જાણવા જેવું છે. વનસ્પતિ તેલ અસંતૃપ્ત ફેટિક એસિડ છે, જે શરીર માટે સારું કહેવાય. જે શરીર માટે શું કહેવાય? સારું કહેવાય. હવે જો યોગશીલ પ્રક્રિયા હાઇડ્રોજનેશન કરતા સંતૃપ્ત હવે જો યોગશીલનું બીજું નામ છે હાઇડ્રોજનેશન પ્રક્રિયા. આનું બીજું નામ શું છે? હાઇડ્રોજનેશન પ્રક્રિયા છે, જે ખાસ યાદ રાખજો. તો જ્યારે સંતૃપ્તમાં ફેરવાય છે તો ડાલડા ઘી આપણા શરીર માટે સારું હોતું નથી. એટલે પ્રાણીજન્ય ચરબી સાદું ઘી એટલે કે ગાય ભેંસ વાળું ઘી એ કેવું હોય છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય છે. તેથી ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે વનસ્પતિ તેલનો ઉપયોગ કરવામાં આવે. એટલે કે તમે શાક બનાવો છો તો ઘીનું બનાવશો, ઘીની અંદર બનાવશો. શાક એનું બને તમે તેલનું હોય, વનસ્પતિ તેલનું હોય. તો રાંધવા માટે કયું તેલ સારું? સોરી, ઘી સારું કે તેલ સારું રાંધવા માટે? તેલ સારું. આ યાદ રાખજો. ક્લિયર? વનસ્પતિ ઘી અને પ્રાણીજન્ય ઘીનો ઉપયોગ રાંધવા માટે ઉપયોગ કરવામાં આવતો નથી. ઉદ્દીપકમાં કઈ કઈ વસ્તુ આવે છે? પ્લેનેડિયમ, લોખંડ પરનો પણ સમાવેશ થાય છે. તો આ તમારા કયા નંબરનો પ્રશ્ન હતો? પ્રશ્ન નંબર 23. આ કયા નંબરનો પ્રશ્ન હતો? પ્રશ્ન નંબર 24. ઓકે. અને આ છેલ્લે ફરી એકવાર જોઈ લઈએ. વનસ્પતિ તેલ આપણા શરીર માટે કેવું ગણાય? સારું ગણાય છે. પરંતુ ડાલડા ઘી આપણા શરીર માટે સારું ગણાતું નથી. શાના માટે છે? રાંધવા માટેની વાત છે. શાક બનાવો ને એ માટેની વાત છે, કે રાંધવા માટે ઘીનો ઉપયોગ થતો નથી. પ્રાણીજન્ય ચરબી વાળું ઘી. પ્રાણીજન્ય ચરબી એટલે ગાય ભેંસ વાળું ઘી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. વનસ્પતિ ઘી હોય કે પછી ગાય વાળું ઘી હોય, ઘી હંમેશા કયું હોય? ઘી હંમેશા કયું હોય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન વાળું હોય. કેવું હોય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન વાળું હોય. તમે યાદ કરો, આપણે દીવા જલાયા છે ને દિવાળી પર, તો ઘીના દીવા ઉપર તમે જોજો કાળો ધુમાડો ના આવે. ઘી વાળા જે હોય ને, કેમ ઘીમાં કાળો ધુમાડો ના નીકળે? કારણ કે સંતૃપ્ત છે. કારણ શું છે? સંતૃપ્ત છે. ક્લિયર છે? તો આ ખાસ યાદ રાખજો. તેથી ખોરાક રાંધવા માટે સંતૃપ્ત ફેટી એસિડનો ઉપયોગ કરીએ છીએ. તો રાંધવા માટે શાનો ઉપયોગ થાય? વનસ્પતિ તેલનો ઉપયોગ થાય છે. ઓકે. હવે આમાંથી એક પ્રશ્ન બનાવી લઈશું 25મા નંબરનો. ઓકે. આ વિસ્થાપન પ્રક્રિયા જે છે એ કાલે લઈશું. વિસ્થાપન પ્રક્રિયા ક્યારે લઈશું? કાલે. તો હવે ધ્યાન આપજો. કયો નંબરનો પ્રશ્ન આવે? આપણે 23મા નંબરનું જોઈ લેજો. અહીંયા લાસ્ટ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 23. ઉદ્દીપક એ કોને કહેવાય? ઉદ્દીપક ની વ્યાખ્યા જણાવો. તો પહેલું, જે પદાર્થ અવાજ આવી રહ્યો છે, પદાર્થ પ્રક્રિયકને અસર પહોંચાડ્યા વગર, ચલો ફરીથી, જે પદાર્થ પ્રક્રિયકને અસર પહોંચાડ્યા વગર અલ્પવિરામ પ્રક્રિયાનો વેગ વધારે, પ્રક્રિયાનો વેગ વધારે, તો તેને શું કહેવાય છે? તો તેને શું કહેવાય છે? ઉદ્દીપક કહેવાય છે. શું કહેવાય છે? ઉદ્દીપક કહે છે. ચલો મને એમ કહો તમે, યોગશીલ પ્રક્રિયાનું બીજું શું કહેવાય? યોગશીલ પ્રક્રિયાનું બીજું નામ બોલો. શું આવે? હાઇડ્રોજનેશન પ્રક્રિયા. શું છે? હાઇડ્રોજનેશન પ્રક્રિયા. હાઇડ્રોજનેશન પ્રક્રિયા. ત્રીજું, યોગશીલ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા
ઉદ્દીપકના નામ બોલો. ક્રિયામાં ઉપયોગમાં આવતા ઉદ્દીપકના નામ કેટલા છે નામ બોલો? આમ 3 છે. પહેલું કોણ આવે? NI એટલે નિકલ, અલ્પવિરામ. PD એટલે પ્લેનેડિયમ, અને ત્રીજું Fe એટલે લોખંડ. આ પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં આવી ગયેલો પ્રશ્ન છે. બોર્ડની પરીક્ષામાં આવી ગયેલો પ્રશ્ન છે, 1 માર્ક. ક્લિયર? ત્રીજી એક વસ્તુ, પ્રશ્ન નંબર કયો આવ્યો આપણે? 26. વનસ્પતિ ઘી તેલનું વનસ્પતિ ઘીમાં રૂપાંતર કરવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય? માટે ખાલી જગ્યા પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય? જવાબ આપો. તો શું આવે? યુક્સિલ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? અથવા તો બીજું શું કહેવાય? હાઇડ્રોનિઝેશન પ્રક્રિયા. ક્લિયર? રાંધવા માટે કઈ વસ્તુ સારું ગણાય? વનસ્પતિ ઘી કે વનસ્પતિ તેલ? વનસ્પતિ તેલ. ઓકે, ચલો કઈ રહી ગયું છે તો જોઈ લે. જી આવે છે અહીંયા, નામ જોઈ લેજો. અહીંયા નામ, એટલે આ નામ જુઓ, નામ હાઇડ્રો જી, પછી શું છે? નેશન. હાઇડ્રોજીનેશન. ખાસ યાદ રાખજો, અહીંયા આ નામ સુધાર લેજો. હાઇડ્રોજીનેશન પ્રક્રિયા. હાઇડ્રોનિઝેશન પ્રક્રિયા. ઓકે, આ નામ ચેકી દેજો અને પેલું લખીશું. આ નામ ચેકી દેજો. ક્લિયર? ફરીથી કહી દે. ઉદ્દીપક એટલે શું? જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર પ્રક્રિયાનો વેગ શું કરે? વધારે. તો તેને શું કહેવાય? ઉદ્દીપક કહેવાય છે. જે પ્રક્રિયા 3 દિવસ થવાની હતી, ઉદ્દીપક નાખવાથી 15 મિનિટમાં થઈ. સમજો, જે પ્રક્રિયા કેટલા દિવસ ચાલવાની હતી? 3 દિવસ ચાલવાની હતી. એ શું નાખવાથી? ઉદ્દીપક નાખવાથી કેટલા દિવસ, કેટલા મિનિટમાં? 15 મિનિટમાં. તો ઉદ્દીપક સારું ગણાય કે ના ગણાય? સારું ગણાય. ક્લિયર? ઉદ્દીપક એટલે ખબર પડી ગઈ, પ્રક્રિયકને અસર પહોંચાડશે નહીં, અને પ્રક્રિયાનો વેગ શું કરશે? વધારે. પ્રક્રિયાનો વેગ શું કરે? વધારે. તો એને શું કહેવાય? ઉદ્દીપક કહેવાય છે. ક્લિયર? યોગશીલ પ્રક્રિયા કોને? યોગશીલ પ્રક્રિયાનું બીજું નામ શું નામ છે? હાઇડ્રોનિઝેશન. યોગશીલ પ્રક્રિયામાં ઉપયોગમાં આવતા ઉદ્દીપક કયા? નિકલ, પ્લેનેડિયમ, અને બીજું શું છે? લોખંડ. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘીમાં રૂપાંતર કરવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? યોગશીલ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. ચલો આ જોઈ લો ફટાફટ. આટલું પૂરું થઈ ગયું છે? કોઈ બાકી રહી ગયું આમાં? મારા હિસાબથી તો બધું પૂરું થઈ ગયું છે. હવે ધ્યાન આપજો ભાઈ. થઈ જાય? હા, ક્લોન કયું છે? 75. ચલો છેલ્લું છે, પછી કદાચ નવું ટોપિક આવી જશે. નવું ટોપિક આવી જાય છે. ટોપિક જ બદલાઈ જાય છે. આ છેલ્લું ટોપિક પૂરું કરી દઈએ પછી જાઓ. વિસ્થાપન પ્રક્રિયા. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં વિસ્થાપન મુશ્કેલ છે, સમજો, નહીં તો નહીં ખબર પડે. છેલ્લી લાઈન છે. આ એક ટોપિક માટે નવો ટોપિક ચાલુ થાય છે આના પછી. 4.3 છે ને આવ્યું. 4.3 માં છેલ્લો ટોપિક ઉપર બાકી રાખવું. 3 તો લાઈન છે. કેટલી લાઈન છે? 3 લાઈન માટે શા માટે આપણે કાલનો દિવસ આપવો છે? કાલે નવું ટોપિક ચાલુ થઈ જાય. ધ્યાન આપજો અહીંયા ખાસ. કઈ પ્રક્રિયા છે? વિસ્થાપન. મને સૌથી પ્રિય ગમતી પ્રક્રિયા હતા. કેમ? અત્યાર સુધી જે વિસ્થાપન ભણ્યા અને આ વિસ્થાપન થોડુંક અલગ છે. ધ્યાન આપજો. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં
વિસ્થાપન મુશ્કેલ છે. સંતૃપ એટલે કયા બોન્ડ? કેવા બોન્ડ હોય? સિંગલ બોન્ડ. સંતૃપ એટલે કેવા બોન્ડ કાર્બન વચ્ચે? સિંગલ બોન્ડ. તો આવી વાત છે. કેવી વાત છે? આમાં વિસ્થાપન કરું, હાઇડ્રોજન દૂર કરું, ખૂબ જ કેવું છે? મુશ્કેલ છે. આલ્કેન શ્રેણી માં વિસ્થાપન કરવું મુશ્કેલ છે. નિષ્ક્રિય ઓછી, ક્રિયાશીલતા ઓછી હોય છે. સરળતાથી દૂર કરવું અથવા ઉમેરવું મુશ્કેલ છે. પરંતુ ક્લોરીન સાથે તે સરળતાથી જોડાઈ જાય છે. ક્લોરીન સાથે તે સરળતાથી શું થઈ જાય? જોડાઈ જાય છે. એટલે કે મિથેન પ્લસ Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોજન દૂર થઈને ક્લોરીન જોડાઈ જાય છે અને બીજા Cl સાથે HCl નું નિર્માણ કરે છે. થોડીક વારમાં સમજાવું છું કે આ બધું શું કહેવા માંગે છે, કારણ કે મુશ્કેલ છે. ઓકે, આગળ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન એ ક્લોરીન વડે વિસ્થાપન કરવામાં આવે છે અને તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. તો ટોટલ લાઈન ગણીએ, એક લાઈન આ, બીજી લાઈન છે આ, ત્રીજી લાઈન છે આ, 3 લાઈન કરો, પૂરું થઈ જાય. સૂર્યપ્રકાશ લખવું ફરજિયાત છે. સૂર્યપ્રકાશ ના લખો તો માર્ક કટ થશે. પહેલી લાઈન જોઈ લે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં વિસ્થાપન કરવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તેની ક્રિયાશીલતા કેવી હોય છે? ઓછી હોય છે. દૂર કરવું, ઉમેરવું ખૂબ જ મુશ્કેલ બને છે, કારણ કે એની ક્રિયાશીલતા કેવી છે? ઓછી છે. પરંતુ ક્લોરીન દ્વારા એ સરળતાથી જોડાઈ જાય છે. ક્લોરીન દ્વારા શું થાય છે? સરળતાથી જોડાઈ જાય છે. આપણે જોઈએ છેલ્લે કયો પ્રશ્ન પૂરો કર્યો આપણે? કેટલા પૂરા કર્યા? 26 પૂરા કર્યા. ઓકે ઓકે ઓકે, ક્યાં ગયું? 21, 22, 23, 24, 25 આઈ રહ્યું. કેટલા પૂરા કર્યા? 26 પૂરા કર્યા. હવે કયો આયા? 27મા નંબરનો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન, અને પછી તમે જઈ શકો છો. 27મા નંબરનો પ્રશ્ન, વિસ્થાપન પ્રક્રિયા. 3 જ મુદ્દા લખવાના છે, વાર્તા પૂરી થઈ જશે. ધ્યાન આપજો. ઓકે, કયા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ને બીજું માર લખવું હોય તો શું લખાય? આલ્કેન લખાય કે ના લખાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ને માર બીજું બોલવું હોય તો શું લખાય? આલ્કેન લખી શકાય. ઓકે, જેમાં હાઇડ્રોજનનું વિસ્થાપન થવું મુશ્કેલ છે. વિસ્થાપન કરવું કેવું છે? મુશ્કેલ છે. ઓકે, પરંતુ ક્લોરીન દ્વારા તેનું સરળતાથી વિસ્થાપન થાય છે. સરળતાથી શું થઈ જાય છે? વિસ્થાપન થાય છે. ઉદાહરણ તરીકે ધ્યાન આપજો, CH4 શું બોલાય? મિથેન પ્લસ ક્લોરીન gives, મારે અહીંયા 100% શું લખવું પડે? સૂર્યપ્રકાશ. હવે ધ્યાનથી વિચારજો, એક હાઇડ્રોજન દૂર કરો આમાંથી કોણ દૂર કરો? એક હાઇડ્રોજન દૂર કરો તો શું લખું? હવે અહીંયા ક્લોરીન છે, એક ક્લોરીન આમાં આવી જાય. ચલો, હાઇડ્રોજન દૂર થયો તો હા કે ના? હાઇડ્રોજન દૂર થયો, આમાંથી કોણ દૂર થયું? હાઇડ્રોજન દૂર થયું. આમાંથી એક Cl જતો રહ્યો, હજુ એક Cl વધે. એક Cl કોના સાથે જોડાઈ જાય? HCl સાથે. આ રીતે પ્રક્રિયા થાય છે. આના થોડીક આપણે ગાણિતિકમાં લખીએ. ગાણિતિક એટલે થોડીક આકૃતિ બદલીએ. ચલો, કાર્બન જોડે કેટલા H? ચલો, પ્લસ Cl બોન્ડ Cl gives, અહીંયા શું લખું હું? સૂર્યપ્રકાશ. હવે ધ્યાનથી જોજો, એક વસ્તુ છે, અહીંથી આ બંધ તૂટશે અને એની જગ્યાએ કોણ આવી જશે? ક્લોરીન. આ જે હાઇડ્રોજન છે એ કોના સાથે જોડાઈ જાય? આ બાપડા જોડે જોડાઈ જાય. તો બોલો કઈ રીતે બને? H બોન્ડ C બોન્ડ H બોન્ડ H
અહીંયા કોણ આવી જાય ક્લોરીન પ્લસ પેલો કોની સાથે બંધ બનાવી દેશે Cl સાથે ક્લિયર નામ આપીશું આનું નામ શું બને ક્લોરો યાદ કરો મીથેન યાદ આવે છે ક્લોરો મીથેન આનું નામ મીથેન ચલો આપણું નામ આપી દે મીથેન આનું નામ ક્લોરીન વાયુ ઓકે જોઈ લઈએ વાયુ છે ને કે બીજો કઈ શબ્દ વાપરે છે લોકો ક્લોરોમીથેન ક્લોરીન જ વાપર્યું છે આપણે ક્લોરીન જ લખીશું વાયુ નહીં લખીશું ઓકે અહીંયા આપણે ક્લોરીન જ લખીશું શું લખીશું ક્લોરીન અહીંયા શું લખીશું ક્લોરીન ઓકે અહીંયા આ નામ શું બને ક્લોરો મીથેન અને આ તો ખબર છે ને હાઇડ્રોક્લોરિક એસિડ આ નામ શું બને હાઇડ્રોક્લોરિક એસિડ બસ બે લાઈન લખો ઇનફ છે અને આનું જો બીજું લખવું હોય તો લખી શકો ભાઈ ક્લોરીન દ્વારા હાઇડ્રોજનનું શું થાય છે વિસ્થાપન થાય છે ગુજરાતીમાં લખવું હોય તો તમે એક લાઈન એક્સ્ટ્રા લખી શકો કઈ લાઈન અહીં મીથેનમાં ક્લોરીન દ્વારા કોની દ્વારા ક્લોરીન દ્વારા H નું શું થાય છે વિસ્થાપન થાય છે અને શું બને છે CH3Cl મળે છે બસ વાર્તા પૂરી આટલું શોર્ટમાં લખો કેટલી લાઈન લખી છે મેં રિયલમાં અહીંયા જોવા જઈએ તો 1 2 અને 3 ફરીથી કહી દઉં આજે કેટલી પ્રક્રિયા ચાલી 4 પહેલી કઈ દહન પહેલી કઈ ચાલી દહનમાં કેટલા સમીકરણ હતા 3 સમીકરણ હતા પછી કઈ ચાલી ઓક્સિડેશન ઓકે ઓક્સિડેશનમાં કોણ આવ્યું હતું KMnO4 K2Cr2 7 પછી કયું આવ્યું યોગશીલ પ્રક્રિયા શામાં વપરાય વનસ્પતિ તેલનું વનસ્પતિ ઘીમાં રૂપાંતર કરવા માટે એમાં ઉદ્દીપક આવ્યું હતું એમાં કોણ આવ્યું હતું કયું ઉદ્દીપક આવ્યું હતું નિકલ અને પ્લેનેડિયમ અથવા લોખંડ અને હવે કઈ ચાલી વિસ્થાપન પ્રક્રિયા અહીંયા કોની સાથે કરી આપણે ક્લોરીન સાથે કરી તો મીથેનના ક્લોરીન સાથે પ્રક્રિયા કરાઈ અને 100% તમારે અહીંયા શું લખવું પડશે સૂર્યપ્રકાશ લખવું પડશે જો સૂર્યપ્રકાશ નહીં લખો તો માર્ક કટ થાય સર અમારા પરીક્ષામાં બંને લખવાનું ના તમને ગમે એ બેમાંથી એક લખી શકો છો આખું કયું ટોપિક પૂરું કર્યો મેં અત્યારે કયું પૂરું કર્યો છે 4.3 કર્યો છે કાલનું જે ટોપિક છે ને એક જ પ્રશ્ન ચલાવીશ કેમ કે બે અલગ અલગ પ્રશ્નો છે મોટા પ્રશ્નો છે ખબર નહીં પડે ઓકે તમે લોકો જઈ શકો મળી